નમસ્કાર મિત્રો, આજે 7મી એપ્રિલ 2026નો દિવસ અને મારો આ વિડીયો હર્ષ સંઘવી સુધી પહોંચાડવાની હું તમને બધાને વિનંતી કરું છું. આજે હર્ષ સંઘવીએ અને એની ગુલામી અને દલાલી કરતા કેટલાક પોલીસ અધિકારીઓએ હદ વટાવી છે. બેશરમી અને કહેવાય ને કે ક્રૂરતાની હદ વટાવી ગયા છે. છેલ્લા 1 મહિનાથી હર્ષ સંઘવી પોતે પોતાની જાતને 30 માર ખા સમજે છે. કંઈ વાંધો નહીં, ઘણા 30 માર ખા આ દેશે જોયા છે, અમે જોયા છે, અને સમય સાથે હાલના 30 માર ખાની પણ વ્યવસ્થા થઈ જાય જનતા દ્વારા. આજે એવું થયું કે સવારમાં મારા ઘરે પોલીસવાળા મોકલ્યા હર્ષ સંઘવીએ. હું તો અત્યારે અહીંયા વિસાવદર બેઠો છું. જગ જાહેર આખી દુનિયાને ખબર છે. મારો ફોન નંબર આઈબી પાસે છે, મારું લોકેશન આઈબી પાસે છે, મારું બધી વિગતો પોલીસ હંમેશા ટ્રેસ કરે છે અને બધી ખબર છે ગોપાલ ક્યાં છે. તેમ છતાંય હર્ષ સંઘવીએ આજે સવારે મારા ઘરે પોલીસ મોકલી અને મારા મમ્મી એકલા રહે છે, મોટી ઉંમરના વ્યક્તિ છે સુરત, એની સાથે પોલીસે ગેરવર્તન કર્યું છે. પહેલા તો સીધા મારા ઘરે ગયા, થોડી ઘણી સરખી વાતો કરી, પછી બેફામ વર્તન કર્યું મારા મમ્મી સાથે પોલીસવાળાએ, અને પછી પાછળથી પાછો સારો એવો વિડીયો બનાવી લીધો. મારા ઘરમાં મારા બીજા પરિવારના સભ્યો છે એ બધાને ધમકાવવાનું, દમદાટી કરવાનું કામ હર્ષ સંઘવીએ આજે કરાવ્યું છે. આ એકદમ હલકામાં હલકી કક્ષાનું કૃત્ય છે. હર્ષ સંઘવી ભાઈ, તું ગુજરાતનો ગૃહમંત્રી હોય તો અમે કાંઈ તારાથી ફાટી પડતા નથી. તારી પાસે 5, 25, 50 દલ્લા આઈપીએસો હોય તો અમે કાંઈ એનાથી ફાટી પડતા નથી. તારામાં અને તારા દલાલ આઈપીએસોમાં તાકાત હોય તો માનનીય ગોપાલભાઈ ઇટાલિયા વિસાવદરમાં જ છે. તને જ્યારે મજા આવે ત્યારે જે મજા આવે એ કલમ અંતર્ગત ધરપકડ કરી લેવાની છૂટ છે. અમે કોઈ તારાથી ફાટી પડતા નથી કે અમે કોઈ તારાથી કંઈ ડરી જવાના નથી. 30 માર ખા હોય કે દિલ્હી સલ્તનતનો મુઘલ સમ્રાટ હોય, અમે અમારા ઈમાનદારીના દમ પર જીવીએ છીએ. પણ આજે જે કૃત્ય કર્યું છે એ બિલકુલ વ્યાજબી કૃત્ય નથી. હર્ષ સંઘવીએ મારા ઘરે સુરતમાં મારા મમ્મી એકલા રહે છે, મોટી ઉંમરના વ્યક્તિ છે, મહિલા છે, એની સાથે પોલીસે ગેરવર્તન કર્યું છે. ન બોલવાના શબ્દો બોલ્યા છે. મમ્મીને આરે જે ગાળાગાળી કરી છે એ હર્ષ સંઘવીને હું કહી દેવા માંગુ છું કે આ બિલકુલ વ્યાજબી વાત નથી. તારી દુશ્મની કે તારી રાજકીય વિરોધાભાસ ગોપાલ ઇટાલિયા સાથે હોય તો ગોપાલ ઇટાલિયો બિંદાસ ખુલ્લો ફરે છે ગીરના જંગલમાં. અમે કોઈ તારાથી ક્યારેય જિંદગીમાં છુપાવાના નથી. તારી કોર્ટ કચેરી, કાયદો, કલમ, પોલીસ દંડા, ધોકા બહુ જોઈ લીધા ભાઈ. પણ આ મહિલાઓ ઉપર પોલીસ મોકલીને તું જે હોશિયારીઓ બતાવે છો એ બિલકુલ વ્યાજબી વાત નથી. આ બિલકુલ વ્યાજબી વાત નથી. હું ગુજરાતની જનતાને વિનંતી કરું છું કે હર્ષ સંઘવીએ આજે મારા ઘરે પોલીસ મોકલી અને મારા મમ્મી સાથે પોલીસે જેમ ફાવે તેમ વર્તન કર્યું છે. મારી મા સિનિયર સિટીઝન છે, હું રાજકારણમાં છું, મારા મમ્મી નથી. મારી માએ તો મને ઘણું કીધેલું કે બટા આ રાજકારણ રહેવા દે, આમાં બધા લુખ્ખા હોય, આમાં ગુંડાઓ હોય, હલકા માણસો હોય, બટા આપણે આ ન કરાય, આપણે નાના માણસો છીએ, આપણે ગામડાના માણસો છીએ, આપણને રાજકારણમાં કોઈ આગળ ન આવવા દે. મારી મમ્મીએ મને ઘણો સમજાવ્યો હતો. પણ મેં એવું નક્કી કરેલું કે રાજકારણમાં જો ભાજપના ગુંડાઓ જ ગુંડાઓ હોય તો હવે હું રાજકારણમાં જઈશ, આ ગુંડાઓને તે જેલમાં પુરાવાનું કામ કરીશ અને રાજકારણને બદલવાની કોશિશ કરીશ. મારી જેવો સામાન્ય પરિવારનો વ્યક્તિ, ગામડાનો નાનો માણસ, મહેનત મજૂરી કરીને ભણી ગણીને ઉપર આવેલો વ્યક્તિ વિસાવદરની જનતાના આશીર્વાદથી ધારાસભ્ય બને અને ગુજરાતની જનતાના આશીર્વાદથી આમ આદમી પાર્ટી આગળ વધે, એ વાતનો બદલો હર્ષ સંઘવી પોલીસ મોકલીને મારી મમ્મી સાથે બદલો લેશે. એટલે આટલી વિકૃતિ આવી ગઈ છે હર્ષ સંઘવીને, સત્તાની આવી હવા ભરાઈ ગઈ છે. તો જા ભાઈ, તને કહી દીધું કે તું અને તારા દલાલ 4-5 આઈપીએસો જેને હું ઓળખું છું એનામાં જે ફાંકો હોય ને એ ફાંકો કાઢી નાખજો અને ધરપકડ કરી લેજો. તમારી જેલ, તમારો દંડો, તમારી પોલીસ મને શું ડરાવી શકે છે હું જોઉં છું. અમે કાઠિયાવાડની ધરતીનું ધાવણ ધાવીને મોટા થયા છે. આ શું રાજનીતિ આદરી છે? આ માણસાઈ છે? આ કોઈ વ્યવહારિક વાત છે? તમે એક સિનિયર સિટીઝન 65 વર્ષની મહિલાને પોલીસ મોકલીને દબાવો એટલે શું સમજો છો તમારી જાતને? આવા તો અનેક ગૃહમંત્રીઓ આવ્યા અને દફન થઈ ગયા, માટી વળી ગઈ શરીર ઉપર, કોઈને યાદ નથી કેટલા આવા પાક્યા ને કેટલા ક્યાં જતા રહ્યા.
મિત્રો, હું ગુજરાતભરની જનતાને એક વિનંતી કરવા માંગુ છું કે મને આજે બહુ દુઃખ થયું છે. મારા શબ્દો આકરા હશે. હું રાજનીતિમાં આવ્યો, મેં ગુજરાતના લોકોને જાગૃત કરવાનું કામ કર્યું, મેં રાજનીતિક લડાઈ લડવાનો નિર્ણય કર્યો. હું ડર્યો નહીં, ડગ્યો નહીં, પૈસાથી ખરીદાયો નહીં, પોલીસથી ડર્યો નહીં અને લડું છું. એ વાતનો બદલો હર્ષ સંઘવી હવે મારી મમ્મી સાથે લઈ રહ્યો છે, મારા ભાઈ સાથે લઈ રહ્યો છે. આ કેટલું વ્યાજબી છે? જે કાંઈ તમારે રાજકીય દુશ્મની કરવી હોય, માથાકૂટ કરવી હોય, હુમલા કરાવવા હોય અમારા ઉપર, જેલમાં પૂરવા હોય, તો હું પોતે હાજર છું. હું ક્યાંય મારી જિંદગીમાં ભાગ્યો નથી કે મારી જિંદગીમાં હું કોઈ દિવસ ક્યાંય હોય બાપા ભાઈ બાપા મરી ગયા કરતો નથી. જે કાંઈ આવે એમાં આપણું ગોપાલભાઈ ઇટાલિયાનું કામ મોરે મોરાવાળું જ હોય છે. આપણને સીધી કોઈ પણ પ્રકારની બીક લાગતી નથી. પણ આજે હર્ષ સંઘવીએ જે કામ કર્યું છે, હું બધા મારા જે કાંઈ મિત્રો ગુજરાતભરના છે એને એક જ વિનંતી બે હાથ જોડીને કરું છું કે આ વિડીયો એટલો શેર કરો કે એક માણસ સુધી પહોંચવો જોઈએ કે હર્ષ સંઘવીએ કેવા હલકા ધંધા ચાલુ કર્યા છે. આટલી હદે વિકૃતિ ન કરવી જોઈએ ભાઈ. મને આજે બહુ દુઃખ લાગ્યું છે. મારા મમ્મી રાજનીતિમાં છે નહીં. અમારા સોસાયટીના સિક્યુરિટી ગાર્ડ સાથે પણ પોલીસે ચર્ચા કરી છે અને એને પણ પૂછું ગોપાલ ક્યાં છે, ક્યારે આવે છે, એની પત્ની શું કરે છે, બાળકો શું કરે છે. ભાઈ મને પૂછી લે ને, ફોન તારી પાસે છે, તારા ઇન્ટેલિજન્સ બ્યુરોના દલ્લા આઈપીએસઓ છે એની પાસે છે, તારા પાગિયાઓ કેટલાક એસપી છે એની પાસે બધી જ ડિટેલ છે. તું પૂછી લે ને, તારા દલ્લાઓ જે છે એને પૂછી લે કે ગોપાલના છોકરા શું કરે, બૈરા શું કરે, બધું જ અમે જાણીએ છીએ. તમારે સિક્યુરિટી ગાર્ડને ક્યાં આવી બધી ધાક ધમકી કરવાની જરૂર છે? સોસાયટીનો સિક્યુરિટી ગાર્ડ છે કે મારો વ્યક્તિગત પર્સનલ માણસ નથી, એ તો સોસાયટીનો કોમન વ્યક્તિ છે. 2-5 હજાર પગાર ઉપર કોઈ ગરીબ માણસ બચારો નોકરી કરતો હશે. હું તો ઓળખતોય નથી એને કે કોણ છે, કયા ગામના છે. તમે સોસાયટીના સિક્યુરિટી ગાર્ડને પોલીસથી ડરાવો, મારા મમ્મીને પોલીસથી ડરાવવા નીકળ્યા એટલે શું સમજો? તમારાથી ફાટી પડીશું. તમારામાં જે મને ધરપકડ કરી લો ને, કઈ વાંધો નહીં, હું આ બેઠો અહીંયા બિંદાસ વટથી બેઠો છું. તારામાં જેટલું પાણી હોય ને એટલા પાણીથી મોકલજે તારા આઈપીએસ ડીવાયએસપી, તારામાં જે કાંઈ તારા દલાલો હોય ને એની ટોળકી મોકલી દેજે અને હું એક પગલું પાછું નહીં ભરું. પણ આ બિલકુલ વ્યાજબી વાત કરી નથી. આ વસ્તુ મને બહુ ખટકી છે, મને ખૂબ દુઃખ લાગ્યું છે. હર્ષ સંઘવીએ મને એને ખબર છે બધી કે ગોપાલ ઇટાલિયાને પકડવો હોય તો ગોપાલ ઇટાલિયાને ટ્રેસ કરો એટલે પોલીસ આઈબી બાઈબી બધાને બધી ખબર છે. કેમ કે હું કઈ છુપાઈને તો જીવતો નથી. રોજ સવારે કંઈક ને કંઈક જાહેર કાર્યક્રમોમાં હોઉં છું, સભામાં, મિટિંગમાં, સત્સંગમાં, ગમે ત્યાં. તેમ છતાંય તમે મારા ઘરે પોલીસ મોકલો છો અને મારા મમ્મીને ડરાવવાની કોશિશ કરો છો, ગાળાગાળી કરો છો ઘરે જઈને એક મહિલા સાથે. એટલે શું એમ તમારી જાતને શું સમજો છો તમે? અને જે દલ્લાઓ, હર્ષ સંઘવીના જે દલ્લાઓ મારા ઘરે ગયા છે એની વિનંતી છે કે બહુ દલાલી કરવામાં મજા નથી. સરકારો બદલાઈ જશે ને તો મોઢું નહીં છુપાઈ શકો. મર્યાદામાં જીવો, મર્યાદામાં નોકરી કરો, મર્યાદામાં સંવિધાનની મર્યાદામાં રહીને તમારું જે કાંઈ કામ હોય એ કરો. પણ હર્ષ સંઘવીની કે ભાજપની દલાલી ન કરો. સંઘવીની સરકાર કોઈ આજીવન રહેવાની નથી. અમે મહેનત કરીએ છીએ. ગુજરાતની જનતા કાલે અમને આશીર્વાદ આપશે. અને ગુજરાતભરની જનતાને મારી એક જ વિનંતી છે કે તમને એમ લાગતું હોય કે ગોપાલ ઇટાલિયાના ઘરે હર્ષ સંઘવીએ પોલીસ મોકલી, એ વાત વ્યાજબી નથી, તો આ વિડીયો શેર કરીને કરોડો લોકો સુધી મારી લાગણી પહોંચાડો. મને આજે બહુ દુઃખ લાગ્યું છે, મને અત્યંત પીડા થઈ છે. કેમ કે હું કોઈ દિવસ કોઈ ભાજપવાળાના ઘરે જઈને એમની મા બહેનો સાથે મેં ગેરવર્તન નથી કર્યું. હું ભાજપવાળાને રાજકીય કટાક્ષ કરતો હોઉં, રાજકીય ટીકા ટિપ્પણી કરતો હોઉં, રાજકીય રીતે એમના ઉપર કટાક્ષ કરું, એ બધું તો કરું જ છું અને ભવિષ્યમાંય કરીશ. પણ હું કોઈ ભાજપના નેતાઓના ઘરે જઈને એમના બહેનો દીકરીઓ સાથે મેં કોઈ દુર્વ્યવહાર નથી કર્યો. પણ હર્ષ સંઘવીને આજે કુબુદ્ધિ સૂજી છે કે મારા ઘરે મારી મમ્મી સાથે એની પોલીસે જઈ અને ગેરવર્તન કર્યું છે અને સિક્યુરિટી ગાર્ડને પણ આડકતરી રીતે ધમકાવવાની કોશિશ થઈ છે. મારા મમ્મીને રાજનીતિનો ખબર નથી. હું મારો હોદ્દો કયો છે, એ હોદ્દાનું શું મહત્વ કહેવાય, ધારાસભ્ય એટલે શું કહેવાય, મારા મમ્મીને કંઈ ખબર નથી. એકદમ દેશી માણસ છે, ગામડાના માણસ છે. એકદમ ભગવાનનું નામ લેવું, ભગવાનના યુટ્યુબ પર વિડીયો સાંભળવા, પૂજાપાઠ કરવા, એનાથી આગળ એમને ખરેખર કઈ દુનિયામાં શું ચાલે છે ખબર નથી. એટલા ગામડાના, એટલા સીધા વ્યક્તિ છે. અને તમે ન્યા જઈને તમે એને ક્યાં ગયો ગોપાલ, શું કરે છે, ઘરે આવે છે કે નહીં, કેટલા વાગે આવે, એટલે કેમ ભાઈ? તમારામાં બહુ પાણી હોય, તમે બહુ હવાવાળા હોય, તમારી માએ હૂંઠ ખાઈને જણ્યા હોય, સીધા મને પૂછો ને ક્યાં રહેશો ને શું ખાશો ને શું પીવે છે, હું આપીશ જવાબ તમને. મારી મમ્મીને શું પૂછવાનું ક્યાં ગયો ગોપાલ? મને પૂછો, હું આપીશ તમને. મારી પાસે બધી જ વાતના જવાબ છે.
તમારા કાંઈ એસપી ફેસપીથી કે આઈપીએસ બાઈપીએસથી ફાટી પડતા નથી. એ જે કાંઈ બે પાંચ દલ્લાઓ હશે એનાથી કોઈ દુનિયા ડરતી હશે. ગોપાલભાઈ ઇટાલિયા ડરતા નથી. મારી એક જ વિનંતી છે ગુજરાતની જનતાને કે આ લોકોએ આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં હજારો એફઆઈઆરો કરી નાખી છે અત્યાર સુધીમાં. આજે રાજકોટની અંદર આમ આદમી પાર્ટીના ઉમેદવારો ઉપર એફઆઈઆર કરી, આજે સુરેન્દ્રનગરની અંદર આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓની ધરપકડ કરી, આજે જ સુરતમાં મારા ઘરે પોલીસ ગઈ, આજે અમદાવાદમાં પણ અનેક કાર્યકર્તાઓના ઘરે પોલીસે જઈને ધાક ધમકી કરી. આની પહેલા ડાંગમાં, ખંભાળિયામાં, ગીર સોમનાથમાં, કોડીનારમાં, સૂત્રાપાડામાં, પોરબંદરમાં, અમદાવાદમાં બધી જ જગ્યાએ પોલીસે ભાજપના હર્ષ સંઘવીની દલાલી કરતા કેટલાક અધિકારીઓએ આખા ગુજરાતમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને ઉમેદવારોને ધરપકડ કરવી, ખોટા કેસોમાં ફસાઈ દેવા, એના પરિવારના સભ્યોને ડરાવવા, એના મમ્મી પપ્પાની સામે રોફ જાળવો, આ ધંધો આખા ગુજરાતમાં ચાલુ કર્યો છે અત્યારે સંઘવીએ. પણ ભાઈ સંઘવી, તુંય સાંભળી લેજે, તું ગમે એવો મોટો 30 માર ખા હોય ને તો હું મારી માનું ધાવણ ધાવીને જન્મેલો. હું જોઉં છું તને તું મને કેવી રીતે બીવડાવે છો. અને હવે તું મોકલ, તારે જેને મોકલો એને મોકલ અને મને એરેસ્ટ કરી લે જા. હું જોઉં છું તું એરેસ્ટ ના કરને તો હું તને કાયર સમજીશ, હવે નમાલો સમજીશ. તું કરી લે મને એરેસ્ટ અને જેલમાં પૂરી દે. ભલે હવે ચૂંટણી રહી ગઈ, ચૂંટણીની જગ્યાએ તું મને ધરપકડ કરી લે અને જેલમાં પૂરી દે, કાળી કોટડીમાં. અને રોકી લે આ ગુજરાતની ક્રાંતિને, રોકી લે આ ગુજરાતની જાગૃતિને. કરોડો લોકો જે ઊભા થયા છે, હિંમત થઈ છે, એને તું રોકી લે ભાઈ, અને મને પૂરી દે તું તમ તારે જેલમાં. આટલી હદે દાદાગીરી વ્યાજબી નથી કોઈ પણ સંજોગોમાં. ગુજરાતની જનતાને એક જ વિનંતી છે કે આ જે તાનાશાહો છે, હર્ષ સંઘવીના નેતૃત્વમાં દલ્લાગીરી કરતા જે કેટલાક અધિકારીઓ છે એને સબક શીખવાડવા માટે આ વખતની ચૂંટણીમાં હું જેલમાં હોઉં કે બહાર હોઉં, પણ એક વખત આ લોકોને સબક શીખવાડો એવી મારી ગુજરાતભરના લોકોને વિનંતી છે. જય જય ગરવી ગુજરાત.